અમદાવાદ અને ક્રિકેટ જગત માટે મોટા સમાચાર છે। અમદાવાદમાં યોજાઈ શકે છે આઈસીસીની બોર્ડ મીટિંગ। વિશ્વ ક્રિકેટના અનેક મહત્વના મુદ્દે થઈ શકે છે ચર્ચા। નવા નિયમો અને વૈશ્વિક વિકાસ મુદ્દે પણ થઈ શકે છે ચર્ચા। આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ શેડ્યુલ મુદ્દે થશે મંથન। વધુ અપડેટ સાથે મારા સંવાદદાતા પ્રતીક યાદવ જોડાઈ ગયા છે। જી પ્રતીક, શું છે અપડેટ? ખાસ તો અમદાવાદ શહેર માટે ખૂબ મોટી વાત છે। અમદાવાદ એક સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી રહ્યું છે। તેવામાં મે મહિનાના એન્ડમાં અમદાવાદ શહેરમાં આઈસીસીની બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે। આ બોર્ડ બેઠક જો અમદાવાદમાં યોજાશે તો અમદાવાદ માટે ગર્વની વાત કહેવાશે, કારણ કે અમદાવાદમાં વિશ્વ ક્રિકેટના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે। આ સાથે જ ક્રિકેટના નવા નિયમો તેમજ વૈશ્વિક વિકાસ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। આ જ્યારે આઈસીસીની બોર્ડ બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બોર્ડ બેઠકની અંદર આઈસીસીના ટોચના અધિકારીઓ તેમજ સભ્ય દેશના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે। સૌથી મહત્વનું એ છે કે વિવાદિત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવી પણ આ બેઠકમાં ભાગ લેવા માટે આવી શકે છે, કારણ કે મોહસિન નકવી છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ચાલી રહ્યા છે। ત્યારે એ મેચ પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવા માટે ન આવે તે વિવાદ હોય કે પછી ટ્રોફી ભારતને ન આપવી તે વિવાદ હોય, તમામ વિવાદોને લઈને મોહસિન નકવી વિવાદમાં ચાલી રહ્યા છે। તેવામાં આઈસીસી બોર્ડની બેઠક જો અમદાવાદમાં યોજાશે તો આ વિવાદિત પીસીબીના ચેરમેન મોહસિન નકવી પણ અમદાવાદ આવી શકે છે। જી બિલકુલ પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।